સમાચાર ખેડાથી નેશનલ હાઈવે નંબર 8 પર બસમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। અહીંયા ભૂપેલ પાટિયા પાસે લક્ઝરી બસમાં આગ લાગી હતી। પાવાગઢથી બાવળા જતી બસમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। લક્ઝરી બસમાં આગ કઈ રીતે લાગી તે હજુ પણ અસ્પષ્ટ છે। રાજસ્થાન બાદ હવે ખેડામાં પણ એક આવી જ ઘટના સામે આવી છે કે જ્યાં લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર બસમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો। ભૂપેલ પાટિયા પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી। પાવાગઢથી બાવળા જતી બસમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। લક્ઝરી બસમાં આગ કઈ રીતે લાગી તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા સામે નથી આવી રહી। તો ફાયર વિભાગના જવાનો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે જહેમત હાથ ધરી હતી। અહીંયા જોઈ શકાય છે કે આગમાં બસ બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી। જો કે બસમાં આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવી રહ્યું, પરંતુ તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સાચું કારણ સામે આવી શકે છે। તો ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર આ ઘટના બની હતી। બસમાં એકાએક આગ ફાટી નીકળી હતી અને આસપાસ લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી। ભૂપેલ પાટિયા પાસેની આ ઘટના છે કે જ્યાં લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા પાવાગઢથી બાવળા જતી બસમાં આગ લાગતા નાસભાગ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો।